મંદિરેથી આપણે ઘરે આવી ગયા દર્શન કરીને. હવે આપણે દ્રોણેશ્વર મહાદેવ જવાનું છે. આજે ત્યાં અમાસનો મેળો છે. આજે સોમવતી અમાસ છે અને મેળો ભરાવાનો છે. મારા બા ને મારા મનીષા ને બધા બેઠા જ અહીં તૈયાર થઈને. હા ને મંદિરે જઈએ એવા છીએ. હા ને પગે લાગી દેવા ને હવે બધાય મેળામાં જવાનું છે છોકરાઓ બધાય. હા મનીષા દર્શન કરવા દ્રોણેશ્વર દર્શન કરવા. છેલ્લા સોમવારના દર્શન કરી આવે ને ઘીની પૂજા સેડી છે તો હા શ્રાવણ મહિનાના બધાને હાર્દિક શુભકામના બધાને. છેલ્લા સોમવારની શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો, હવે ભાદરવો મહિનો ચાલુ થઈ ગયો. હવે આપણે જવાનું છે મિત્રો દ્રોણેશ્વર મહાદેવ. તો હાલો હવે મળીએ દ્રોણેશ્વર મહાદેવ. તો આપણે આવી ગયા ફાઇનલી દ્રોણેશ્વર મહાદેવ મેળામાં. તો તમે જોઈ શકો છો સામે પણ એટલી પબ્લિક છે મિત્રો. ઉપરના પુલમાં છે, નીચેના પુલમાં છે અને મંદિરની બાજુમાં પણ પબ્લિક છે. પહેલાં મહાદેવને આપણે દર્શન કરવા જઈએ અને પછી તમને બતાવી કે મહાદેવનો મેળો કેવો થાય છે અમારે દ્રોણેશ્વર મહાદેવ. તો જોઈએ તો જોતા રહેજો અમારો વિડીયો. સારો લાગે તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમે જોઈ શકો છો નીચે સીડીમાં પણ એટલી ટ્રાફિક છે, નીચે મંદિરની બાજુમાં પણ આજે બહુ ટ્રાફિક છે મંદિરે પણ. અને નીચે દર્શન થાય કે નહીં થાય જોઈએ તો ખરા. અંદર જઈએ નીચે આપણે, કારણ કે આજે અમાસને લીધે બહુ પબ્લિક છે. નીચે તો ફાઇનલી આવી ગયા, પણ મને એવું લાગે છે કે આજે ત્યાં બહુ પડાકા થવાના છે, કારણ કે બહુ ટ્રાફિક છે. તો દર્શન કઈ રીતે કરવા આપણે, તો હાલો જોઈએ આગળ કે દર્શન થાય કે નથી થતા. પણ પબ્લિક છે આજે બહુ જ. મંદિરની બાજુમાં આપણે લાઈનમાં ઉભા રહી ગયા છે દર્શન કરવા માટે. દર્શન તો થઈ જાય પણ થોડીક વાર લાગશે, કારણ કે ટ્રાફિક છે બહુ જ. એક સાઈડ બહેનો દર્શન કરે છે, એક સાઈડ ભાઈઓ દર્શન કરે છે, એટલે બધાને લાઈનમાં વારો આવતો જાય દર્શન કરતા. આપણે લાઈનમાં ઉભા હતા અને મહંતસિંહના દર્શન થઈ ગયા. આપણા સૌભાગ્ય કહેવાય કે મહંતસિંહના પણ દર્શન થયા. આપણે મહાદેવના દર્શન તો કરશું, પણ એમના જ્ઞાના મહંત છે એમના પણ દર્શન કરવા એટલો જ લાભ લો બહુ જરૂરી છે. એટલા માટે જો મહંતસિંહ આવ્યા છે આ મહાદેવના દર્શન કરી લીધા આપણે હવે. અને જુઓ તમે આ બધી ટ્રાફિક તમે જોઈ શકો છો. જો આ ટ્રાફિક છે આ.
આ ઉપર જવા માટેની સીડી છે અને આપણે ત્યાં આવી ગયા છીએ. ત્યાં પણ બહુ ટ્રાફિક છે. આપણે ઉપર જવાનું છે. ટ્રાફિક છે. હવે જોઈએ ધીમે ધીમે આવીએ આગળ. ધીમે ધીમે આપણે ઉપર જઈએ છીએ હવે. ને સામે પણ જોવો તમે પેલો પુલ છે ત્યાં પણ આ બે ભાઈ શું લેવા આવ્યા ભાઈ? હે વિહાનભાઈ મેરો કરવા કઈ રમકડા નથી લેવા? લઈ આમ છે હાલો આગળ લઈ આવીએ. હાથી ને ઘોડો ને તાર મામા હાટું. ફાઇનલી આપણે મંદિરની ઉપરની જે જગ્યા છે અહીંયા આવી ગયા. આપણી ગાડી પણ અહીંયા જ છે ને હવે આપણે નીકળવાનું છે. તો જઈએ આપણે આગળ. નીચે આપણી રાહ જોઈને ઊભી છે. આજનો મેળો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. અને તમારે આવવું હોય તો હજી આપણે 11નો મેળો થાય ડોણેશ્વર, એ મેળો પણ આપણે આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હાલો મળીએ હવે બીજા વિડીયોમાં. તો આવજો બધાને. હર હર મહાદેવ.